લોન આપવાના બહાને 6 વ્યક્તિ સાથે રૂપિયા 1.93 લાખની છેતરપિંડી. નડિયાદની કેપિટલ ફાઇનાન્સના એજન્ટ સામે ફરિયાદ. કંપનીએ વર્ષ 2023માં સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકતા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો. નડિયાદની કેપિટલ ફાઇનાન્સ કંપનીના એજન્ટે લોન આપવાનો વિશ્વાસ આપી લોન મંજૂર કરાવવા વિવિધ ચાર્જ પેટે 6 શખ્સો પાસેથી કુલ રૂપિયા 1,93,365 પડાવી લઈ છેતરપિંડી આચરી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ખેડાના શખ્સે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ મિશન રોડ ઉપર કેપિટલ ફાઇનાન્સ નામની કંપનીએ ડિસેમ્બર 2023માં લોન જોઈતી હોય તો સંપર્ક કરો તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકી હતી. જેથી કંજરી ગામે રહેતા અનિલ રમેશભાઈ ચૌહાણે આ જાહેરાત જોઈ નડિયાદની ઓફિસમાં સંપર્ક કર્યો હતો. ત્યારે ઓફિસમાં બેઠેલા લાલાભાઈ ઉર્ફે મોહસીન સૈયદ રહેવાસી ખેડાએ તમારે લોન જોઈતી હોય તો તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી અનિલે રૂપિયા 17 લાખની લોન લેવાની વાત કરતા લાલાભાઈએ 2-3 દિવસમાં લોન મંજૂર કરાવી દેવાની ખાતરી આપી લોન મંજૂર કરાવવા માટે ફાઇલ ચાર્જ રૂપિયા 5,990 આપવા પડશે તેમ જણાવ્યું હતું. 2 દિવસ બાદ વેલ્યુએશનનો રૂપિયા 10,000 ચાર્જ અને લોન મંજૂર કરાવવા કમિશન પેટે રૂપિયા 1 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી અનિલે કુલ રૂપિયા 55,990 ચૂકવ્યા હતા. બાદમાં શખ્સે કોરા સ્ટેમ્પ પેપર પર તેમની સહીઓ કરાવી લીધી હતી. જોકે લોન માટે અવારનવાર ધક્કા ખાવા છતાં લોન મળી નહોતી. આ એજન્ટે અન્ય વ્યક્તિઓ પરેશભાઈ જીતુભાઈ ગોહિલ પાસેથી રૂપિયા 46,100, મિતેશ કિરીટભાઈ ચૌહાણ પાસેથી રૂપિયા 33,275, કરણ માનસિંહ ગોહિલ પાસેથી રૂપિયા 12,000, ધુલાભાઈ નરસિંહભાઈ દરજી પાસેથી રૂપિયા 26,000 અને ગોવિંદભાઈ ભીખાભાઈ તળપદા પાસેથી રૂપિયા 20,000 મેળવી લઈ લોન ન આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે અનિલભાઈની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે લાલા ઉર્ફે મોહસીન સૈયદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. TV18 ન્યૂઝ નડિયાદ.